રાપર નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા રાપર શહેરમાં વિવિધ પ્રકારના વિકાસના કામો અને પ્રજાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે દિવસો દિવસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે રાપર ધોળાવીરા રોડ પર ગટર લાઇન કે જે સાલારી નાકા શાળાના મુખ્ય માર્ગ પરથી ગેલીવાડી સુધી બ્લોક થઈ ગઈ હતી। આ અંગે નગરપાલિકાના વોર્ડ નંબર 2ના સદસ્ય ભીખુભા સોઢા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ચીફ ઓફિસર તરુણદાન ગઢવીની પાસે આ વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે રાતોરાત ચીફ ઓફિસર ચાંદભાઈ ભિંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાનજી ડોડિયા તથા અન્ય સ્ટાફ સાથે હિટાચી મશીન જેસીબી તથા ટ્રેક્ટર દ્વારા ખોદકામ કરી ચોકઅપ થયેલ ગટર લાઇન બદલી નવી નાખવાની કામગીરી કરી હતી। 9 વાગ્યાની આસપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે મોડી રાત સુધી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લોકોને ગટર લાઇનની સમસ્યામાંથી કાયમી નિવેડો લાવવામાં આવ્યો હતો। આ અંગે નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ મુખ્ય માર્ગ રાપર ધોળાવીરા રોડ પર ગટર લાઇન આવેલ છે, જે દિવસે અને રાત્રે રોડ બંધ કરી કામગીરી ચાલુ કરી હતી અને નવી લાઇન નાખવામાં આવી હતી। રાપર શહેરમાં 2003માં ગટર લાઇન નાખવામાં આવી છે। ટૂંક સમયમાં નવી ગટર લાઇનની યોજના મંજૂરી માટે સર્વે કરી મોકલી આપવામાં આવશે। આગામી સમયમાં આ યોજના અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી નગરજનો કાયમી માટે ગટર યોજનાથી છુટકારો મેળવી શકે।